सो हेलो गाइस, वेलकम टू माय चैनल नारिया फैमिली ब्लॉग। ये देखो, आज तो राहुल जल्दी आ गया, आके सो गया। मम्मा कब आया ये? 6 बजे आया। 6 વાગે આવ્યો અને આ મમ્મી અત્યારે રોટી બનાવે છે ને. આ જોવો, આજે તો મેં જમવાનું બનાવ્યું. મમ્મા કોને બનાવ્યું? સાચું બોલ દેજે. પાયલે બનાવ્યું. હા, હસી ના બોલ, કોઈ વિશ્વાસ નહીં કરતું ભાઈ. પાયલે બનાવી સર, તો પાયલે બધું બનાવ્યું. રોટલી એ નથી કહું. નહીં, રોટી નહીં બનાऊंगी. રોટી નહીં બનાવતી. બનાવીંगी. રોટલી ખબર તો છે મારે કેવી ચામડા જેવી બની જાય છે. તો બનાવી પડા રોટલી બી. નહીંતર આ ખાવાનું જોવો તો ખરા કેટલું ડિલિશિયસ છે, કેટલું મસ્ત. મેં બનાવ્યું મેં. આ તો આ સૂઈ ગયો ને એટલે, નહીંતર વ્લોગમાં ઉતરી જાય. ઉઠે ત્યારે બનાવો, પણ હવે શું ફાયદો? હવે ફરીથી થોડી ને, હવે તો બધાના પેટમાં જતું રહેશે. સાચી વાત, બધા ખાઈ જશે. ખાવા જવાનું. તો જોવો ગાઈસ, મમ્મા રોટી બનાવે છે. નાનું ખાવાનો ટાઈમ થઈ ગયો. કેટલા વાગે મમ્મા નાનું ખાય? 6 વાગે ખાય તો લેટ થઈ ગયા 10 મિનિટ. આજે રોજ 6 વાગે ખાય છે. આજે તો આ મારે જમવાનું બનાવવાનું હતું ને એટલે મોડું થયું. એટલે મોડું થયું. નહીંતર તો ફટાફટ બની જાય. મેં બનાવ્યું તો જાનું બની ગયું. હા, મમ્મીએ તો લફડ ફફડ જમધમ બનાવી દેવાનું નહીં. પેટમાં જઈને તો ઓગળી જાય બધું. વસ્તુ થઈ જાય. તમે રેસીપી જોઈ બનાવો. હા, અને હું કોઈ બીજું ખાવાનું બનાવતી જ નહીં. ખાલી એગનું વસ્તુ હોય ને એ બનાવવાનું મજા આવે મને. એગનું જ હું બનાવું ખાલી, નહીં? હા, એગનું જ ગામ હશે એટલે એગનું જ બનાવો. હા, એગનું જ ગમે મને. આ રોટી હવે 3 બની જાય એટલે નાનું નાપી દેવાનું. અમારી રોટી તો અમે જમવા બેસીએ ત્યારે બનાવવાની ને. ના, બનાવતી જ રહું ને. જમવાનો ટાઈમ તો થઈ ગયા. 6:30 થઈ ગયા. 7 વાગ્યા સુધી રોટલી બની જાય. સારું, તે એવું રાખો. ગરમ તો ગાઈસ, જો મમ્મી જમી બમીને કપડાં બપડા ચેન્જ કરીને સૂઈ ગઈ. પપ્પાને જોઈએ હવે. દેખો આ પપ્પા શું કરે છે. ખાવાનું ઓછું પડ્યું તો એમના માટે અલગ ફ્રાય કરો છો કંઈક. હા પપ્પા, શું બનાવો છો? હે? ઈંડા ફ્રાય. હજી હા, હાલ બનાવ્યું ને એવું ને એવું ફરીથી લઈને આવ્યા. અને આ ઉઠી ગયો અને ક્યાંક જવાનું છે લાગે. હા, પણ તમે બંને તો ખાઈ લીધું. આ બંને ખાઈ લીધું, ખાલી અમાર બંનેને જ ખાવાનું છે. મારા પપ્પાનો નીંદ આવે છે. આ ખાલી કહેશે રાત્રે 11:30 સુધી જાગે છે. દેખો પપ્પા. સો ગાઈસ, પાયલ ને પપ્પા બે હવે ખાવા બેઠા. હું ને મમ્મીએ ખાઈ લીધું. મોડું થઈ ગયા મારે. 8:30 ઉઠી જવું, ઉઠાય છે. ઉઠાતું જ નહીં. થોડું ઘણું તો તકલીફ વેઠવી પડે. ઊંઘને બી ઉઠાડી પડે. બધા તે હારું ખોટું તાર કોમ ના પતી જાય વહેલું વહેલું. કેટલું ઊંઘાસ હતું? ગાઈસ, આ બે જણા ઝઘડો કરે છે. હા, અને પપ્પાનું ખાવામાં જ ધ્યાન છે. આ બે જણા લડે છે. તો ગાઈસ જો બધા ખાઈ પીને નવરા થઈ ગયા છે. પાયલ ખાઈને ટીવી જોવા બેઠી. તો ગાઈસ, તમને અમારો બ્લોગ ગમતો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ગુડ નાઇટ ગાઈસ, કલ મિલતે हैं.